ભાગની અંદર ગયા વખતે આપણે સ્વાધ્યાયના દાખલા ગણેલા હતા, અવરોધમાં જે તાપમાન સાથે ફેરફાર થાય છે એ સમજેલા હતા. હવે આપણે જોશું ઉદાહરણની અંદર દાખલા. પહેલો દાખલો ઉદાહરણમાં આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. એના પછી આપણે બીજા દાખલામાં પ્રશ્ન આપેલા જે છે 4 પ્રશ્ન છે, થિયરી વાળા પ્રશ્ન છે, કોઈ ગણતરીની જરૂર નથી, ખાલી સિદ્ધાંતના આધારે સમજવાનો છે. પહેલા પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે, ટેક્સ્ટ બુક સાથે રાખજો તમે એટલે તમને ખ્યાલ આવે. આપણે જે ઉદાહરણનો દાખલો ગણેલો હતો પહેલો, એ ઉદાહરણના દાખલા ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલો છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહ માટે મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ મળે છે. તો આપણે પહેલા ઉદાહરણમાં જો ગણતરી કરીને સાબિત કરેલો હતો કે ડ્રિફ્ટ વેગ જે છે એ મિલીમીટરના ક્રમનો હોય છે, એટલે 10⁻³ મીટર પર સેકન્ડ જેટલો હોય છે. તો પરિપથને બંધ કરતા લગભગ તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? એટલે પ્રશ્ન આપણને એવો પૂછ્યો, પહેલા રકમ સમજવાની છે તમારે. ધારો કે કોઈ એક વાહક તાર છે જેની લંબાઈ છે L બરાબર 10 મીટર જેટલી છે. હવે તમને એ પહેલા ખબર હોય છે 10 મીટર એટલે કેટલા મિલીમીટર થાય? તો 1 મીટર એટલે 1000 મિલીમીટર થાય છે. તો અહીં મીટર ને બદલે 1000 મિલીમીટર લખી નાખી, એટલે કે 3 0 એડ કરી દો એટલે આ મિલીમીટર આ લંબાઈ થઈ ગઈ. રૂપાંતર કર્યું આપણે જે ડ્રિફ્ટ વેગ મળે છે, એટલે કે તમે ધારો કે અહીંથી વિદ્યુત પ્રવાહ છે એ મોકલો છો આ જગ્યાએ, તો વેગ આપણે પહેલા ઉદાહરણમાં મેળવેલો હતો 10⁻³ 1.1 ગુણાકારમાં 10⁻³ મીટર પર સેકન્ડ, અથવા આવું કહેવાય 1.1 મિલીમીટર પર સેકન્ડ. તો આપણી પાસે અહીં લંબાઈ કેટલી છે? તો કે 10,000. 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે? 1.1 મિલીમીટર પર સેકન્ડ. એટલે શું થાય? તો કે 1 સેકન્ડમાં 1.1 મિલીમીટર જેટલું અંતર કપાશે. તો આપણે ત્રિરાશી મૂકી કે ભાઈ 1 સેકન્ડમાં 1.1 મિલીમીટર જેટલું અંતર કપાય છે. t સેકન્ડમાં, એટલે t આપણે મેળવવાનો છે, કેટલું અંતર કાપવાનું છે? તો કે 10,000. જો સમજવા માટે ગણતરી કરું છું, બાકી ગણતરી કરવા નથી દાખલામાં, આપણે ખાલી એમને થિયરી લખીને જવાબ આપી દેવાનો છે. પણ જે વાક્ય થિયરીનું કેવું છે એના માટે તમારે ગણતરી સમજવાની છે. તો આપણે t ને કરતા બનાવો એટલે t આમ ગુણાકારમાં જશે, આપણે એમ કરતા બનાવી છે, આ આવશે અહીં આવી બાજુ એટલે 10,000 ભાગાકારમાં 1.1. તો આપણે ભાગાકાર કરીએ એટલે તમને ખ્યાલ આવે 10,000 ભાગાકારમાં 1.1 કે સમય કેટલો આવે છે. જો એ જવાબ આવે છે 9090.9, એટલે ટૂંકમાં કન્ટિન્યુઅસલી 909090 આવે છે. અહીંથી તમે 9 છે એ દૂર કરો એટલે અહીંયા 1 આવી જશે. તો આટલી સેકન્ડ થાય છે. અને મિનિટમાં રૂપાંતર કરવી હોય તો 60 વડે ભાગાકાર કરવો પડે. તો ભાગાકારમાં 60 કરશો એટલે જે જવાબ આવશે એ મિનિટમાં આવશે. તો જો 151 અંદાજે આપણે લખી ખાલી કે મિનિટ થાય છે, તો એનો મીનિંગ એવો થાય કે 10 મીટરની લંબાઈ વાળો તાર હોય એમાં તમારે અહીંથી અહીં પ્રવાહ પહોંચાડવો છે 151 મિનિટ. તો 151 મિનિટ એટલે મૂલ્ય બહુ મોટું થયું વ્યવહારમાં. તો આટલું બધું મોટું મૂલ્ય હોય તો આપણને કેદી પ્રવાહ મળે? તમે પંખાની સ્વિચ ઓન કરો 151 મિનિટ એટલે 2 કલાક કરતા વધારે સમય થયો. 2 કલાક પછી પંખો ચાલુ થાય. હવે એવું તો વ્યવહારમાં તો થતું નથી, ગણતરીમાં તો જો આપણે એવો જવાબ મેળવો. તો અહીંયા આપણે શું કહેવાનું છે કારણની અંદર? તો કે વાહક તારમાં આપણે જે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ લીધેલો છે એમાં કીધું હતું કે ઇલેક્ટ્રોનને જ્યારે તમે વાહક તારમાંથી બેટરી વડે ઉર્જા આપશો આ રીતે, તો આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી બાજુના ઇલેક્ટ્રોન સાથે ભટકાય છે. ભટકાય ત્યારે તાત્કાલિક એના વેગમાં જે વધારો થાય છે ને એ આ ડ્રિફ્ટ વેગ છે.
આપણે જેમ આપણો વેગ ગણી અથવા વાહનોનો વેગ ગણી છે એવી રીતે આ ડ્રિફ્ટ વેગને ગણતરીમાં નથી લેવાનો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એનો ડ્રિફ્ટ વેગ 1.1 મિલીમીટર પર સેકન્ડ છે, એટલે કે 1 સેકન્ડમાં 1.1 મિલીમીટરનું અંતર કપાય છે, તો 10 મીટર જેટલું અંતર કાપવા કેટલો સમય થાય? આવી ત્રિરાશી તમે ન કરી શકો, કારણ કે આપણે ત્યાં જ કીધેલું હતું કે વાસ્તવમાં એટલે કે વ્યવહારની અંદર આ ઇલેક્ટ્રોન છે એ ગતિ નથી કરતો. એવું નથી કે આ ઇલેક્ટ્રોનને 10 મીટરનું અંતર કાપીને અહીં પહોંચવાનું છે, એવું નથી. એને માત્ર અહીંથી અહીંયા ઉર્જા પહોંચાડવાની છે. આ ઉર્જા આને આપી આવશે એટલે આની પાછે ઉર્જા છે એ 0 થઈ જશે, પાછો આવશે. પાછી ઉર્જા અહીંથી તો કન્ટિન્યુ બેટરીમાંથી મળે છે, ઉર્જા મેળવે, પાછો આપી આવે, આપીને એ પાછો પોતાની જગ્યાએ આવી જાય. તો ઇલેક્ટ્રોન ક્યાંય જતો નથી, એટલે કે એનું સ્થાનાંતર થતું નથી. તો આ પ્રમાણે આપણે સમય કે વેગ કેવું ન ગણી શકાય. આ ખાલી ત્રિરાશી મૂકીને સમજી શકાય, પણ વ્યવહારમાં જો આવું ન થાય 151 મિનિટ એટલે 2.5 કલાક જેટલો સમય થયો. હવે 2.5 કલાક જેટલો સમય ખાલી 10 મીટરના લાંબા તારમાં લાગે તો વ્યવહારમાં આપણે કોઈ દિવસ પ્રવાહનો સાચો ઉપયોગ જ ન કરી શકાય ટાઈમે. તો વ્યવહારમાં આવું નથી થતું. તો આ ઘટના આપણે સમજવાની હતી આ પ્રશ્નમાં. એટલે કારણમાં આપણે એવું લખી શકાય કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વાસ્તવિક જે વેગ હોય છે સ્થાનાંતર વાળો વેગ એની કરતા જુદો છે. એટલે આ મિલીમીટર પર સેકન્ડમાં ભલે રહ્યું, પણ ઇલેક્ટ્રોનને ઉર્જા છે 10 મીટર દૂર પહોંચાડવી છે તો એ 1 સેકન્ડમાં ઓછા ભાગમાં પહોંચી જશે. 1 સેકન્ડ જેટલો સમય નહીં લાગે. તમે જોજો સ્વિચ ઓન કરશો તરત પંખો ઓન થઈ જાય છે, 1 સેકન્ડ કરતા ઓછા ભાગમાં. સ્વિચ ઓન કરશો તરત બલ્બ ઓન થઈ જશે. તો આવી જે ઘટના બને છે એની અંદર આપણે આ અંતર મેળવવા માટે ડ્રિફ્ટ વેગને ધ્યાનમાં લેવામાં આવતો નથી, નહીંતર તો જવાબ ખોટો મળે. એટલે ડ્રિફ્ટ વેગ એ જુદી વસ્તુ છે અને ઇલેક્ટ્રોનને અહીંથી પહોંચાડવા માટે જે ઉર્જા પહોંચાડવા માટે જે વેગ હોય એ જુદું છે. એટલે સમય છે એ કોઈ દિવસ આપણે આજે મળે છે એટલો વ્યવહારમાં લાગતો નથી. આ આપણું કારણ થાય. એટલે ગણતરી આપણે કંઈ કરવાની નથી, ખાલી તમારે શું કરવાનું હતું, સમજવાનું હતું આ કે વ્યવહારમાં ખરેખર આપણે એવું ક્યાંય થતું નથી, આટલો બધો સમય ક્યાંય આવતો નથી. હવે જોશું આપણે એના પછીનો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં બધા થિયરી વાળા જ પ્રશ્ન છે, ગણતરી એકમાં છે નહીં, પણ આપણે આકૃતિ અથવા તો ગણતરી સમજવા માટે ખાલી દોરશું અને ગણતરી છે એની કરશો. લખવાની જરૂર નથી તમારે, આ ગણતરી ક્યાંય ખાલી સમજવાની છે. અને આવા પ્રશ્ન ક્યાંય પૂછાય નહીં, આ ખાલી સમજવા માટે, નોલેજ માટે આપેલા છે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? જો અહીંયા હમણાં આપણે આકૃતિ દોરી હતી ને એવી જ આકૃતિ પાછી આપણે સમજવા માટે દોરવી પડશે કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ જે છે એ કોના લીધે થાય છે? તો કે આપણે બેટરી દ્વારા બળ આપ્યું ને એટલે આને ઉર્જા મળે છે અને બાજુ ઇલેક્ટ્રોનને આપવા જાય છે, ત્યારે એનો જે વેગ હોય એને આપણે ડ્રિફ્ટ વેગ કીધો છે. પણ આપણે ન્યૂટનના નિયમમાં તો એવું ભણ્યા, તમે કોઈ પણ પદાર્થને બળ આપશો તો એ બળ છે F બરાબર m એ સમીકરણ મુજબ પ્રવેગ ઉત્પન્ન કરે. તો પ્રવેગ ઉત્પન્ન કરે છે તો અહીં તો ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય છે, તો એવું કઈ રીતે શક્ય છે? તો ખરેખર આ જ થાય છે, પ્રવેગ જ ઉત્પન્ન થાય છે. આપણે થિયરી સમજ્યા ત્યાં જો મેં કીધું હતું, હમણાં જ કીધું હતું કે ઇલેક્ટ્રોન અહીંથી ઉર્જા આપી આવશે, ઉર્જા શૂન્ય થઈ જાય, પાછો અહીંયા આવે. તો અહીંયા શું થાય? આપવા જાય ત્યારે ઇલેક્ટ્રોનની અથડામણ થાય. એવું નથી આપવા જાય એટલે હાથો હાથે ઉર્જા આપી નિરાતે શાંતિથી આવતો રહે, એવી રીતે ન આપે. ભટકાશે, ભટકા એટલે ઉર્જા ટ્રાન્સફર થાય, ન્યૂટનના નિયમ પ્રમાણે ઉર્જાની આપ-લે થાય. તો અહીંયા અથડામણ થાય એટલે એનો વેગ કેવો થઈ જાય? શૂન્ય. પાછો પોતાની જગ્યાએ ઘરે આવી જાય, પહોંચો રિટર્ન આવી જશે ને પાછો અહીંથી આપણે કન્ટિન્યુ જો બળ તો આપી જ છે EMF, એટલે એને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે એનું ટૂંકું નામ છે EMF. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે વિદ્યુત ચાલક બળ આપણે આપી છે એ બળના લીધે પાછો વેગ મેળવે એટલે ડ્રિફ્ટ વેગ પાછો મહત્તમ થાય.
પાછો બાજુના ઇલેક્ટ્રોનને આપવા જાય, ભટકાય, વેગ શૂન્ય થાય. તો વેગમાં જો કન્ટિન્યુ ફેરફાર થાય એટલે ડેલ્ટા વીડી તમને ડ્રિફ્ટ વેગનો તફાવત મળે. અને પ્રવેગ એટલે શું થાય તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં એના માટેનો સમય. તો ખરેખર એ જ ઘટના બને છે કે આપણે બળ આપીએ છીએ, એના લીધે વેગમાં ફેરફાર થાય છે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે ન્યૂટનના નિયમનું પાલન થાય છે એવું કહી શકાય. એટલે ડ્રિફ્ટ વેગ જે છે એ બદલાય છે. ઓમ એનો ફેરફાર પૂછે તો અચળ છે. એટલે આ ગતિ કેવી કહેવાય તો કે અચળ પ્રવેગી. પ્રવેગ અચળ હોય છે પણ 100% અચળ ન લઈ શકાય. અથડામણ છે એનું પ્રમાણ વધતું જાય, બદલાતું જાય, ઘટતું જાય એવું થઈ શકે. એના પછીનો પ્રશ્ન, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે આપણે સુવાહકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની એટલે આપણે ઉદાહરણ 1 માં જે મેળવેલી હતી એ જ લખી 1.1 10 - 3 મીટર આવું મેળવ્યું હતું. પછી કિલો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ ખૂબ જ નાનો છે, એ આપણને ખ્યાલ છે 1.6 10 - 19 કુલમ્બ. આટલો ઓછો છે, છતાંય પ્રવાહ ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે. આવું શું કામ થાય છે? આ બધાનું મૂલ્ય જો માઇનસમાં છે તો આ બધાના ભલે મૂલ્ય માઇનસમાં હોય, આપણે પ્રવાહનું સમીકરણ યાદ કરો ડ્રિફ્ટ વેગ વાળું જે ભણ્યા હતા, સાબિત કરેલું હતું. I = n e vd અને a આવું સમીકરણ આપણે મેળવેલું હતું. તો આની અંદર આ જે છે 1.6 10 - 19 ગુણાકારમાં ડ્રિફ્ટ વેગ 1.1 10 - 3 ગુણાકારમાં ક્ષેત્રફળ, તો વાહકતાની ત્રિજ્યા ધારો કે મિલીમીટરમાં છે અથવા માઇક્રોમીટરમાં છે, પણ સમીકરણ આનું થશે પાઈ r². તો r મિલીમીટરમાં હોય એટલે 10 - 3 એનો વર્ગ કરો એટલે 10 - 6. જો અત્યારે હું આને ધ્યાનમાં લેતો નથી, ખાલી ઘાતની જ ગણતરી કરીએ આપણે બધાની, એટલે ખ્યાલ આવે, અંદાજો આવે. તો ઘાત કેટલી થશે તો 19 + 3 - પ્લસ થાય એટલે 19 + 3 22, 22 ને 6 તો 28. તો આ ઘાત 10 - 28 થશે. તો પ્રવાહનું મૂલ્ય મોટું જોતું હોય આપણે તો શું કરવું પડે તો કે વાહક તારની અંદર આ શું છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એવું મેં કીધેલું હતું. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વ્યવહારમાં 10 - 29 જેટલી અથવા એની કરતા વધારે હોય છે. તો આ બધાયના મૂલ્યને આ એકલો પહોંચી વળે છે. આની ઘાત છે એ માઇનસમાં જ બધાયની, તો ત્રણેયને માઇનસ ઘાત છે એનો સરવાળો કર્યો, પણ એની કરતા વધારે આની એકની ઘાત છે ને એ કેવી પ્લસ, તો 29 - 28 એટલે 10 - 1 વધે, એટલે કે 10 એમ્પિયર જેટલો અંદાજિત પ્રવાહ મેળવી શકાય. વ્યવહારમાં તો આપણે ઘણો બધો પ્રવાહ મેળવીએ છીએ, તો ત્યાં આપણે શું કરીએ છીએ તો કે n નું મૂલ્ય હજી વધારે હોય છે. એટલે જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે એમ પ્રવાહનું મૂલ્ય વધતું જાય. આ તો પછી બદલાવાનું નથી, જો કારણ કે આ તો અચળ છે. ક્ષેત્રફળ a ઈ એક વખત વાહકતાર બની ગયો એટલે અચળ, એ તો ઘન પદાર્થ ઉપર આધાર રાખે છે, કદ ઉપર આધાર રાખે છે, એ કોઈ દિવસ બદલાવાનું નથી. તો આપણે બદલવાના છે n અને vd બેને જ બદલવાના છે. તો આપણે એવી રીતે એને બદલવાના હોય છે કે જેથી કરીને પ્રવાહનું મૂલ્ય ખૂબ જ વધારે મળે. એટલે આપણે n નું મૂલ્ય વધારે હોવાથી પ્રવાહ વધારે મળે છે એવું કહી શકાય. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપેલો છે, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? તો એવું ન થાય. ધારો કે ઇલેક્ટ્રોન છે ડ્રિફ્ટ ગતિ કરીને આ દિશામાં ઊર્જાનું વહન કરે છે, તો આપણે ખાલી સમજવા માટે એવું દર્શાવીએ છીએ કે બધા ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે, બાકી એવું હોતું નથી. શું કામ? એ તો કે બધા ઇલેક્ટ્રોન આમ ન જતા હોય, અમુક ઇલેક્ટ્રોનની અથડામણ આની સાથે થાય તો આ અથડામણ નીચે થાય, આ નીચે થઈ ગયો, હવે અહીંયા તો જો દિવાલ આવી ગઈ તો એ ભટકાઈને ઉપર જાય, અહીંયા દિવાલ આવી ગઈ તો આ ભટકાઈને ક્યાંક આ બાજુ આવે, એમ અમુકની અસ્તવ્યસ્ત ગતિ હોય છે, બધા એક દિશામાં નથી જવાના. એટલે એક દિશામાં બધા ઇલેક્ટ્રોનની ગતિ થાય એવું શક્ય નથી વ્યવહારમાં. છેલ્લો પ્રશ્ન આપેલો છે, શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સમાન હોય કે નહીં? તો એ ખરેખર સમાન નથી હોતો. શું કામ? હવે આપણે એ સમજી. પહેલું આપણને કીધું છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને બીજું કીધું છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં.
જે આપણે ડ્રિફ્ટ વેગ ભણ્યા હતા ત્યાં આકૃતિ દોરીને સમજાવેલું જ હતું, પણ છતાંય આપણે સમજી, ધારો કે આ કોઈ એક ધાતુની પ્લેટ છે, રૂમ તાપમાને ઇલેક્ટ્રોન છે એ આપણે ત્યાંય કીધેલું હતું અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે એનો સદિશ છે આ ઇલેક્ટ્રોનના વેગનો પરિણામી સદિશ એવી રીતે મળશે કે જેથી કરીને એનો વેગ છે એ કેવો થઈ જાય તો કે શૂન્ય. પરિણામી વેગ છે ને એનો શૂન્ય હોય એટલે પ્રવાહી કેવો થાય શૂન્ય. હવે આપણે આને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી છે એટલે કે વોલ્ટેજ આપી છે તો બધા હમણાં કીધું એમ એક દિશામાં વ્યવસ્થિત બધી ગતિ કરશે, અમુક જ આડાઅવળા ગતિ કરતા હશે તો જો માર્ગ બદલાઈ ગયો એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બેયની દિશા સમાન હોતી નથી. ડ્રિફ્ટ વેગ સમાન ન હોય કારણ કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો ડ્રિફ્ટ વેગ શૂન્ય જ છે, પરિણામી વેગ શૂન્ય જ હોય છે. ખરેખર ડ્રિફ્ટ વેગ શૂન્ય છે એવું ન કહેવાય, પણ કુલ વેગ શૂન્ય છે એટલે કે પ્રવાહ પસાર થતો નથી, આપણે એવું કહેવાય. કોઈ પણ લોખંડનો ટુકડો રૂમમાં પડ્યો તેમાં થોડો કઈ પ્રવાહ ઉત્પન્ન થાય, એમાં શોર્ટ ન આવે તમારો, એને તમે વાહક તાર બેટરી જોડો પછી આવે. શું કામ? તો પછી બધા ઇલેક્ટ્રોન એક દિશામાં ગતિ કરે, ત્યાં સુધી તો એ આડાઅવળા જ ગતિ કરે, અસ્તવ્યસ્ત જ ગતિ કરે છે. એટલે તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર